ભુજ ખાતે આજે 112 જનરક્ષક સેવામાં ડ્રાઈવરોની નિમણૂક માટે બુધવારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। 122 જેટલા ડ્રાઈવરોની નિમણૂક કરવા માટે ડોક્યુમેન્ટ ચકાસણી સહિતની કામગીરી કરાઈ હતી, જેમાં કચ્છ સૌરાષ્ટ્રના ઉમેદવારો અહીં રહે અને બાકીના વાવ, થરાદ, બનાસકાંઠા સહિતના ઉમેદવારો જતા રહે તેવું કહેવામાં આવતા આ મુદ્દે હોબાળો મચ્યો હતો। 122 ડ્રાઈવરોની જગ્યા માટે અનેક ગણા ઉમેદવારો ઉમટી પડ્યા હતા। ભારે હોબાળા બાદ તંત્રવાહકોએ જણાવ્યું હતું કે હાલ દરેક ઉમેદવાર પાસેથી અરજી અને જરૂરી દસ્તાવેજોની નકલ મેળવવામાં આવી છે। કોઈને પણ અન્યાય ન થાય તે રીતે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે। આજના દિવસે 112 એટલે કે 112 ના પાયલોટ તરીકે આપણે ઇન્ટરવ્યૂ અને એના ડોક્યુમેન્ટ ચકાસણી અને એક તરીકે રિક્રુટમેન્ટ પ્રોસેસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે આજે અમને જે ઉમ્મીદ હતી કે દાખલા તરીકે 50-60 જનરલી અમે 108ના કે આ બધા ઇન્ટરવ્યૂ રાખતા હોઈએ છીએ, તો એમાં 50 થી 60 કેન્ડિડેટ આવતા હોય છે, પણ 112નું ઇન્ટરવ્યૂ અમને એટલી ઉમ્મીદ નથી કે ભાઈ 250+ ઉમેદવારો આવી જશે। તો એ 250+ ઉમેદવારો આવ્યા એટલે અમને તાત્કાલિક અમારા લેવલે અને મેનેજરિયલી સ્કિલ લીડરશિપ તરીકે અમે જોયું કે આ પ્રેક્ટિકલી શક્ય નથી અને આ લોકોના અમે ડોક્યુમેન્ટ ચકાસી અને તાત્કાલિક ધોરણે અમારું પ્રોસિડિંગ તરીકે બધી એમ્બ્યુલન્સનું પ્રેક્ટિકલ એમનું કરાવવામાં થાય છે। જો એક કેન્ડિડેટને અંદાજિત 10 થી 15 મિનિટ મેક્સિમમ અને મિનિમમ તરીકે લાગે છે। જો 250 થી 300 કેન્ડિડેટ આવ્યા હોય એમાં ડોક્યુમેન્ટને આ બધું ચકાસીએ તો 80 થી 85% સિલેક્ટ થઈ જાય છે અને એમનું 85% દાખલા તરીકે 200 જેવા કેન્ડિડેટનું પ્રેક્ટિકલી એક્ઝામ લેવું એ શક્ય નથી, કેમ કે આમાં તમે ઇન્ડિવિજ્યુઅલી જોવા જાઓ તો 2 થી 2.5 દિવસ લાગી જાય અને એટલા માટે અમે પ્રાઇમરલી એ તમામના ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ડોક્યુમેન્ટ લઈ અને એમના પાછળ એમનું નામ અને સાચા મોબાઈલ નંબર એ લખાવી દીધા છે ને મોટાભાગે એ બહારના જિલ્લાઓથી આવેલ છે। કચ્છમાંથી 25% આજુબાજુ કચ્છના છે, બાકી બધા લગભગ બીકે, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને બોટાદના છે। તો તમામને અમે સૂચના આપી દીધી છે કે તમારા અત્યારે અમે પ્રાઇમરી લેવલે ડોક્યુમેન્ટ તમામે લઈ લીધા છે અને હવે ડોક્યુમેન્ટની એક્સેલ શીટ તૈયાર થશે એ અમે હેડ ઓફિસ મોકલી દઈશું। ત્યારબાદ અમારી ટીમ દ્વારા, અમારા ઓફિસ દ્વારા અને આઈધર અમદાવાદ હેડ ઓફિસ દ્વારા એ તમામ કેન્ડિડેટને ઇન્ડિવિજ્યુઅલી ફોન કરવામાં આવશે કે હવે નેક્સ્ટ તમારું પ્રોસિડિંગ તરીકે તમે સિલેક્ટ થઈ ગયા છો પ્રાઇમરી લેવલે અને હવે પ્રેક્ટિકલ આ જગ્યાએ તમારું એક્ઝામ લેવામાં આવશે, તો આ તારીખે આ સમય મુજબ તમે ત્યાં પહોંચી જશો એટલે આ નેક્સ્ટ પ્રોસિડિંગ આ રહેશે અને તમામ જે ડોક્યુમેન્ટલી સિલેક્ટ થઈ ગયા છે એમને તમામને લેવાના જ છે। અત્યારે વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા 4 જિલ્લા અને કચ્છ અને સુરેન્દ્રનગર બધા જિલ્લા હતા ટોટલ, બરાબર 4 ને 2 6 જિલ્લા। 6 જિલ્લાની અંદરથી પહેલા અહીં બધા ટોટલ સંખ્યા બધી આવી ગઈ હતી, ટાઈમ થઈ ગયો હતો, એમને એમ કીધું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના જે લોકો અહીંયા આવ્યા છે એમના ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, બાકીના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણાના જે લોકો આવ્યા છે એ તમે ઘરે જઈ શકો છો, અહીંયા કોઈ એવો એપ્રુવલ આપેલું નથી, બરોબર, અને HRA ના પાડીએ, બરોબર। પણ જ્યારે અમને એક PDF મળી હતી એમના લખેલું હતું, કોઈ ઉલ્લેખ એવો હતો નહીં કે તમે કે ચલો કે ભાઈ બનાસકાંઠા વાળા કે વાવ, થરાદ, પાટણ, મહેસાણા વાળા તમે અમદાવાદ જાઓ, વડોદરા જાઓ કે વલસાડ, નવસારી જાઓ અને કચ્છની ભુજની અંદર તમારે નથી આવવાનું, એવો કોઈ ઉલ્લેખ હતો નહીં। જેને જો લાગતું હોય તે લોકો ત્યાં આવી શકે છે, બરોબર, ડોક્યુમેન્ટ જમા કરાવવાનું હતું। અત્યારે આયા એટલે એમને ના પાડી, હવે અમને અવિશ્વાસમાં લીધા અને હવે જ્યારે અમે અલ્લાહ બોલ કે ચર્ચા કરી એટલે એ લોકોએ અમને ફરી કીધું કે હવે તમારા ડોક્યુમેન્ટ અમને આપી દો। ઘણા લોકો ડોક્યુમેન્ટ આપી દીધા, પણ સાબિતી શું કે તમે ડોક્યુમેન્ટ લઈને તમે અમારી આગળ કાર્યવાહી કરશો અને ફરી બોલાવશો, શું આ ડોક્યુમેન્ટ અમારા માળિયા ઉપર ચડાવી દેશો? તો એનો જવાબ જોઈએ ને। અને બનાસકાંઠા વાળાને 4 ડિસ્ટ્રિક્ટના આખા ગુજરાતમાં બધી જગ્યાએ લેવાનું ચાલુ છે, બધા ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાં ત્યાં 112ની ભરતીનું ચાલુ છે સંચાલન કામ, ત્યાં બધા લેવાનું ચાલુ છે। તો અમદાવાદ ને બધે ચાલુ જ છે, પણ અત્યારે ભુજની અંદર ના પાડવાનું કારણ તો અમને જોઈએ ને, એનું રીઝન શું? એટલે અત્યારે અમારા ડોક્યુમેન્ટ ફરી
112 પોલીસને ઇમરજન્સી કોલ કરીને બોલાયા હતા. એ આવ્યા છે. એમને વાત કરી કે ચલો એમને તમે કાગળ આપી દો. અને એમને કીધું કે અમે કાગળ લઈ લખીએ. કાગળ તો લઈ લેશે, પણ અમને જવાબ જોઈએ કે ફરી લખણ અમારે જોઈએ ને, અમારો આધાર પ્રૂફ શું કે તમે અમને ફરી બોલાવશો. એટલે અત્યારે હું મારા ખુદના કાગળ આપું, તમે મારા સાથે આવો, આપણે વિડીયો ચાલુ રાખવાનો એમને આપવું છે, કારણ કે આ પ્રૂફ મળે. ફરી રિટર્ન અમને બોલાવશે નહીં બોલાવશે વિડીયોના માધ્યમથી આપણને ખબર પડી જશે. અને ભ્રષ્ટાચાર છે એમને કીધું કે 15 દિવસ પછી પાલનપુરમાં તમને 112 ઇમરજન્સીની ભરતી પડશે. બરોબર. હવે એવું શું અમને કોઈ પ્રૂફ જ નથી ને કે 15 દિવસ પડી પડશે. આ તો એક પ્રકારનો લોલીપોપ જ આપે ને. એટલે શું બનાસકોટાવાળા નહીં તો રમાડી જવાના. ઇમરજન્સી ડિસાઈડ કઈ રીતનું લઈ લીધું કે પાલનપુરમાં અને હું એકલો આવ્યો તો વાંધો નહીં, ચલો કે ભાઈ ચાલો બનાસકાંઠામાં નથી ને કોઈ રીઝન હશે. બરોબર. 200+ લોકો આવ્યા 4 જિલ્લાનો. ઘરે જઈને જવાબ શું આપવાનો? અને અમને તો શાક ચોખ્ખો લાગતો હતો, પછી એમને જે લાગે. બાકી કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને લેવાનું કહ્યું અને બીજા 4 જિલ્લાને ડિવાઈડ કરી દીધા કે તમને લેવામાં આવે નહીં. તો એનું અમને તો એવું દેખાણું કે શું ડાયરેક્ટ કન્સલ્ટ કરેલું કે મતલબ કે કોઈ જેક મારેલો હોય તાને. શું તમારા ડિસ્ટ્રિક્ટના અંદર તમારા લોકોને જ લેવાના, બીજા લોકોને લેવા નહીં? કેમ અમદાવાદમાં લેશે, વડોદરામાં કેમ લેશે, વલસાડ, સુરત, નવસારીમાં કેમ લેશે? તો અત્યારે બનાસકાંઠાના લોકોને, આ 4 જિલ્લાના લોકોને અત્યારે કેમ ના પાડીએ અહીંયા ભુજમાં? આપણે જે અહીંયા 112 ની ભરતી માટે આવીએ છીએ, તો એમાં જે લાઈનો આપણે પહેલા તો 30 મિનિટ સુધી તમે લાઈનમાં ઉભા રહ્યા. પછી અમને એવું બારેથી સર આવીને એવું કીધું કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉભા રહો અને બાજુના બીજા જે બીકે વાળા છે એ થોડાક સાઈડમાં થઈ જાઓ. તો પછી અમને એવો ખ્યાલ આવ્યો કે યાર અમને કેમ સાઈડમાં કરવામાં આવ્યા એમ. કેમ અમે અહીંયા ઉભા રહ્યા, અમે અહીંયાથી આવ્યા તો એનો કોઈ ઉલ્લેખ નહીં એમ, કે અમારો કોઈ વેલ્યુ નહીં, કે અમને થોડી આંખે મને ચૂકી ના પાડવામાં આવી. તો કેમ એવું થાય? આવું જે હળવો જવાબ કેમ આપ્યો એમ, કે થોડો અમને ટાઈમ વેટ કરવાનો આવતું હતું કે આ કેટેગરી પ્રમાણે જો લેવામાં આવતા હોય તો કદાચ અલગ વસ્તુ છે, પણ મને ચોખ્ખી ધોકા જેવી ના પાડી દીધી. તો પછી અમે થોડાક સાઈડમાં થઈ ગયા. પછી એમને સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને બધાને લીધા 1 by 1 તરીકે. તો અમને અત્યારે 1 કલાકથી અમે વેટ કરીએ છીએ કે અમારું લેશે કે નહીં લે. તો અમને ટાઈમ ટુ ટાઈમ ઓલ ટાઈમ અમને વેઇટ જ કરાવી રહ્યા. પહેલા અવિશ્વાસમાં લીધા. હું અહીંયા આવ્યો ભુજની અંદર જે 108 ઇમરજન્સી સર્વિસ રી એમ 112 ની અંદર જે ભરતી આપવા આવ્યો હતો. તો એમાં એવું હતું કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ આપી અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી તમને પછી જે અપ્રુવલ આવતું હોય ઉપરથી એના પ્રમાણે આવે. પણ અહીંયા હવે એવું કહેવામાં આવે છે કે આ જે પ્રક્રિયા થઈ ગઈ, જે આ પ્રકરણ બની ગયું, એની પાછળ એવું કહેવામાં આવે છે કે તમે તમારું ડોક્યુમેન્ટ આપી દો. પછી અમારો ડ્રાઇવિંગ ટેસ્ટ અત્યારે કરવામાં નથી આવતો. શું અમારે પાછું વરે અહીંયા અમને બોલાવશે? અમને શું ખબર, અમારી શું ખાતરી ને? અહીંયા અમારે 300 કિલોમીટરથી પાછું આવવાનું અહીંયા વરે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા. શું અમારે અહીંયા ધક્કા જ ખાવાના? અમારે ઘરે કામ ના હોય? આ બધા 250 યુવાનો છે, બધા અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હશે, અલગ અલગ વ્યવસાય કરતા હશે, સાથે સંકળાયેલા હશે. 2 દિવસથી હેરાન થાય છે, 2 દિવસથી એમના ધંધા પડી ભાગ્યા છે. તો શું અહીંયા અમને આ લોલીપોપ જ ખાલી વાવડવાનો હતો એટલે જ અહીંયા બોલાવ્યા હતા? શું અમારી હાથે કોઈ ન્યાય થશે નહીં?